આપણે લીલી મેથી લીધી છે તો એની આપણે ટિક્કી બનાવવાની છે। લીલી મેથી અને લીલા ધાણા અને ચણાનો લોટ, ઘઉંનો લોટ બધું મસાલા નાખી અને આપણે એની ટિક્કી બનાવવાની છે। તો આપણે એના માટે મેથીને કટિંગ કરી લઈશું। આપણે મેથીને આવી રીતના કટિંગ કરી લેવાની છે। આપણે મેથીની ટિક્કી બનાવવા માટે આપણે 4 કળી લસણની નાખીશું। આપણે એમાં લીલા ધાણા એડ કરીશું। આપણે એમાં ચણા એડ કરીશું। આપણે 4 મરચાં નાખવાના છે તો આપણે એને એમાં મરચાં નાખીશું। 4 મરચાં નાખીશું। થોડુંક તીખું અને તનમનતું થાય તો સારું લાગે। આપણે એક આદુનો ટુકડો એડ કરીશું। આપણે થોડુંક મીઠું નાખીશું। આપણે આદુ, લસણ, મરચાં અને ધાણાની પેસ્ટને આપણે પેસ્ટ કરી નાખીશું। આપણે લીલી મેથી નાખીશું। લીલી મેથીને આપણે ઝીણી ઝીણી નથી કટિંગ કરવાની, ધોઈને લઈ લીધી છે। આપણે એમાં ડુંગળી નાખીશું। આપણે લીલા ધાણાને કટિંગ કરી લીધા છે તો આપણે એમાં લીલા ધાણા એડ કરીશું। આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું। આપણે એમાં ધાણા જીરું એડ કરીશું। 1 ચમચી આપણે ધાણા જીરું નાખવાનું છે। આપણે હિંગ નાખીશું। અડધી ચમચી આપણે હળદર નાખીશું। 1 ચમચી આપણે લાલ મરચું નાખીશું। આપણે સ્વાદ માટે 1 ચમચી ખાંડ નાખીશું। આપણે એને સરસ મસાલો મિક્સ કરી દઈશું। આપણો મસાલો મિક્સ થઈ ગયો છે। આપણે 1 કપ ઘઉંનો લોટ લેવાનો છે। ઘઉંના લોટને આપણે સરસ સાળી લઈશું। આપણે 1 કપ ચણાનો લોટ લઈશું, એને સરસ સાળી લઈશું। આપણે મસાલા સરસ તૈયાર થઈ ગયા છે અને લોટે આપણે નાખી દીધો છે। તો આપણે હવે એમાં તેલનું મોણ આપવાનું છે। તો આપણે 2 પાવડા તેલ નાખીશું। આપણે સરસ આને લોટને બાંધી લેવાનો। એકદમ ટેસ્ટી આપણે ચણાના લોટની મેથીની ટિક્કી બનાવવાની છે। આપણે મસાલાને પાણી એડ કરીશું। આપણે આદુ, લસણ ને મરચાંની પેસ્ટ બનાવી હતી તો આપણે અંદર એડ કરી દઈશું। આપણે એમાં અડધું લીંબુ એડ કરવાનું છે। આપણે લીંબુ ચમચો લઈશું। આપણે લોટ સરસ બંધાઈ ગયો છે તો આપણે એને ટિક્કી બનાવી નાખીશું। પહેલાં તો આપણે તેલવાળો કરી નાખીશું। આપણે થોડું તેલ નાખીશું। આપણે આને તેલવાળો કરવાનો છે। આપણે આની ટિક્કી બનાવીશું। આપણે આવી રીતના નાના નાના પીસ કરી લેવાના। આપણે આવી રીતના પતલી ટિક્કી બનાવી નાખવાની। ટિક્કી બનાવીએ ત્યાં સુધીમાં આપણે તેલ ગરમ મૂકી દઈએ। આપણે તેલ ગરમ મૂકી દઈશું। આપણે તેલ ગરમ થવા મૂકી દઈશું। આપણે તેલ આવી ગયું છે તો આપણે એમાં એડ કરીશું। આપણે એને ફેરવી લઈશું। આપણે ગોલ્ડન કલરના થવા દેવાના છે। હવે આપણે ધીમો ગેસ કરી નાખીશું। આપણે સરસ ગોલ્ડન કલરના થઈ ગયા છે, એકદમ સરસ ટિક્કી થઈ ગઈ છે। તો આપણે હવે એને બહાર કાઢી લઈશું। આપણે એક ડીશમાં કાઢી લઈશું। મેથીની ટિક્કી ને લીલી ચટણી હાલો ખાવા। અમારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। રાધે રાધે।